નમસ્કાર. 17 ફેબ્રુઆરી 2026ના રોજ કુંભ રાશિમાં સૂર્યગ્રહણ થવાનું છે. ગ્રહણ ભારતમાં દેખાવો નથી, તેથી પાલન થતું નથી, પરંતુ ન દેખાતા ગ્રહણની અસર ચોક્કસ જોવા મળતી હોય છે. મેષ રાશિથી કન્યા રાશિના જાતકો પર આ સૂર્યગ્રહણની અસર કેવી પડશે? રાશિ પર ચંદ્ર કુંડીના આધાર રહેશે. મેષ રાશિ, આપની કુંડીના 11મા ભાવમાં ગ્રહણ થવાનું છે. આર્થિક રીતે વરદાનરૂપ સાબિત થશે. લાંબા સમયથી અટકેલા પૈસા પાછા મળવાના યોગ પડી રહ્યા છે. વેપારમાં પ્રગતિના યોગ બનશે. નવો અવસર પ્રાપ્ત થશે. મિત્રો સાથે ગેરસમજ ઊભી ન થાય એનું ધ્યાન રાખવું. વૃષભ રાશિ, આપની કુંડીના 10મા ભાવમાં કર્મ ભાવમાં ગ્રહણ થવાનું છે. નોકરી વ્યવસાયમાં પરિવર્તનના યોગ બનશે. જવાબદારી વધી શકે છે. આપની પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે, પરંતુ અધિકારીઓ સાથે વાદ વિવાદથી દૂર રહેવું. કામના ભારને કારણે થાકનો અનુભવ થશે. મિથુન રાશિ, આપની કુંડીના 9મા ભાવમાં ભાગ્ય ભાવમાં ગ્રહ થશે. ભાગ્યનો સાથ ઓછો મળશે. ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. સંશોધન અને રિસર્ચ ક્ષેત્રના વિદ્યાર્થીઓને સફળતા મળશે. પિતાના સ્વાસ્થ્ય સંબંધી ચિંતા રહી શકે છે. ઉતારમાં કોઈ નિર્ણય ન લેવા. કર્ક રાશિ, આપની કુંડીના 8મા ભાવમાં ગ્રહણ થતું હોવાથી સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપવું. એસિડિટી અને એલર્જીની સમસ્યા પરેશાન કરી શકે છે. અચાનક ખર્ચમાં વૃદ્ધિ થશે. રોકાણમાં સાવચેતી રાખવી. વાહન ચલાવતી વખતે ધ્યાન આપવું. અજાણ્યા લોકો પર ભરોસો ન કરવો. સિંહ રાશિ, આપની કુંડીના 7મા ભાવમાં ગ્રહ થશે. જીવનસાથી અને ભાગીદારીના વ્યવસાયમાં મતભેદ થઈ શકે છે. કાગળ પર હસ્તાક્ષર કરતા પહેલા તપાસી લેવું. આપના હમને કાર્યમાં વચ્ચે ન લાવવું. કન્યા રાશિ, આપની કુંડીના 6ઠા ભાવમાં ગ્રહણ થશે. શત્રુ પર વિજય મળશે. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળશે. નોકરી વ્યવસાય આપણી પ્રશંસા થશે. જૂની બીમારીઓથી રાહત મળી શકે છે. લોન દેવા ઉધાર પૈસા આપવા માટે આ સમય અનુકૂળ નથી.